હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આપણે ગોઠલીનો મુખવાસ આજે બનાવવાનો છે। કેવી રીતે બનાવીએ એન્ડ સુધી વિડીયો જોતા રહેજો। તો આ કેરી લીધી છે આપણે કેરીને આપણે રસ કાઢીને એની અંદરથી જે ગોઠલો નીકળે એની અંદરથી આપણે ભાંગીને ગોઠલી કાઢવાની છે। તો આવી રીતે આપણે બધી ગોઠલી અમુક ધોઈ છે ને અમુક નથી ધોવી તો ધોવાની, બાકી નહીં ધોવાની। ને એક પથ્થર લીધો છે ને આપણે જે દસ્તો લીધો છે, જે આપણે લસણ વગેરે જે કૂટરતા હોય, ને પાણી લીધું છે। તેથી આપણે ગોઠલી ભાંગીશું, ગોઠલામાંથી જે ગોઠલી નીકળશે એ ભાંગીશું, એ પાણીની અંદર નાખતા જાઓ। આપણે આવી રીતથી ભાંગવાની છે એનો મોઢાના ભાગ ઉપર આપણે મારવાનું છે, એટલે ગોઠલીનો ભાગ હોય એ ખુલી જાય અંદર ગોઠલાનો, ને અંદરથી જે ગોઠલી હોય નીકળી જાય। ને આ ગોઠલી એકદમ ઠંડી આવી રીતથી આપણે કંઈ વાંધો નહીં, 2 ફાડા થઈ જાય તો એ અંદરથી ગોઠલીના આપણે મુખવાસ જ બનાવવાનો છે। ઝીણી ઝીણી કટકી કરવાની છે, એટલે ભલે 2 ફાડા થઈ જાય, 4 થઈ જાય તો એ વાંધો નહીં। એકદમ સરસ મુખવાસ બને છે આપણે આ ગોઠલીનો, ઠંડો હોય એકદમ ગોઠલી ખાવામાં। આ તો અમારા ઘરમાં તો દર વર્ષે બનાવે છે। આમ ગમે એટલી ગોઠલી હોય, અમારે 2-3 મહિના તો માન હાલે એટલી ગોઠલી ખવાય। વાટકા લઈને બેસી જાય, વાટકો લઈને ગોઠલી ખાવા બેસી જતા હોય, બધાને એટલી જ ભાવે છે। ઘીવાળી ને હંચરવાળી કરીએ ને એટલે સરસ લાગે। તો આપણે આવી રીતથી મોઢાના ભાગ ઉપર મારવાનું, એટલે મોઢું ખુલી જાય, એટલે સરસ આપણે ગોઠલાનો ભાગ હોય એ ખુલી જાય। અમારા કાઠિયાવાડીમાં તો બહુ જ બનાવે છે, સરસ લાગે છે આ ગોઠલીનો મુખવાસ। ખાવામાં સારી લાગે, નુકસાન ન કરે શરીરને કોઈ। ને અમે બધીના ઘરમાં આ ગોઠલીનો મુખવાસ બનતો જ હોય। તો આવી રીતે આપણે ભાંગી નાખી છે, પાણીની અંદર નાખતું જવાની, એટલે કાળી ન પડે। પાણીની અંદર નાખો ને એટલે, બાકી આપણે બહાર રાખો ને તો કાળી પડી જાય। જો એકદમ સરસ। તો હવે આપણે આને આવી રીતે બધી ગોઠલી ભાંગી નાખીને પાણીની અંદર નાખતું જવાનું, એટલે કાળી ન પડે। હવે સુધારી નાખશું ઝીણી ઝીણી, બહુ મોટી નહીં સુધારવાની, ઝીણી સુધારવાની ગોઠલી આપણે આવી રીતે આમ આવી ઝીણી ઝીણી સરસ સુધારી નાખવાની આસી, એટલે તરત ફટાફટ બફાઈ જાય। એકદમ આસી સુધારવાની બને ક્યાં સુધી। આપણે ખમણી નહીં બનાવી શકાય, પણ મેં આવી રીતે આપણે સુધારીને બનાવી છે। એકદમ કડકડ સારી લાગે છે ખાવામાં સુકાતા પછી। તો આવી રીતે આપણે બધી ગોઠલી સુધારી નાખશું। જો સરસ સુધારાઈ જાય આવી રીતથી, જો એકદમ મસ્ત સુધારાઈ ગઈ આ ગોઠલી છે એ સરસ। તો આને આપણે બાફી નાખીશું, ગરમ પાણી મૂકી દેવું। આપણે 1.5 લીટર જેટલું પાણી મૂક્યું છે, ગરમ પાણી। તો પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આની અંદર આપણે જે ગોઠલી સુધારી હતી એ નાખી દઈએ, અને કુકરની અંદર એ બફાવા દેવાનું। મીઠું નાખ્યું છે આપણે 1 થી 2 ચમચી જેટલું, ને હળદર નાખી છે, અને 10 થી 15 મિનિટ આપણે બફાવા દેવાની છે ધીમા ગેસ ઉપર, ફૂલ ગેસ નહીં રાખવાનો। તો આપણે 15 મિનિટ થઈ ગઈ છે ને એકદમ સરસ ગોઠલી પાકી ગઈ છે। આપણે ઠરવા દેવું 1-2 મિનિટ, પછી જોઉં ગોઠલી બફાણી કે નહીં। જો એકદમ સરસ બફાઈ ગઈ છે ગોઠલી। તો તમે જોઈ શકો છો સરસ બફાઈ ગઈ, ને આપણે તપેલીમાં જ બાફી છે ધીમા ગેસ ઉપર। કુકરમાં બાફીએ તો એકદમ વધારે બફાઈ જાય છે। તો આપણે એક ડીશમાં, કાણાવાળી ડીશ હોય કોઈ બી, પ્લાસ્ટિકની કે સ્ટીલની ગમે, એની અંદર આપણે કાઢી લેવાની છે। અને ઘરની અંદર જ આપણે સૂકવવાની છે, બહાર તડકે નથી સૂકવવાની। તો આપણે હળદરવાળી કરી એટલે અંદરથી આપણે હળદરના હિસાબે કાળી પડી જાય। બહાર સૂકવશું ને અંદર સૂકવશું તો આવીને આવી જ રહે પીળી સરસ। 1 દિવસથી 2 દિવસ વાર લાગશે, પણ સરસ સુકાઈ જશે। તો તમને આ અમારો ગોઠલીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો,
ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. એકદમ મસ્ત ગોઠલી સુકાઈ ગઈ છે ને ખખડે સારી છે, તો આપણે તેડકાએ ક્યાંય સૂકવી જ નથી, આ વાહર વગર સૂકવી છે. તો હંચર લીધો છે, ઘી લીધું છે આપણે, ને આ ગોઠલી જે સુકાઈ ઘી લીધી છે. તો આપણે 1 ચમચી ઘી નાખશું, વધારે નહીં નાખવાનું ઘી. તો આપણે આ ગોઠલી સુધારી છે એ નાખી દઈએ, સરસ મુખવાસ આપણે બનાવવા માટે. આપણે 1 થી 2 મિનિટ આને હલાવશું, ઘી નાખ્યા પછી મિક્સ કરશું. હંચર પાવડર સારો લાગે છે આની અંદર, એકદમ મસ્ત. ને ઘીનો અને હંચર પાવડર હોય એને ખાવામાં સારી લાગે છે ને સરસ લાગે છે. થોડી મોરી થઈ હોય તો આપણે હંચર નાખીએ એટલે સરસ લાગે. બહુ મોરી ન લાગે, હંચરની હિસાબેથી ખારી લાગે છે. તો આપણે 1 ચમચી જેટલો આપણે હંચર નાખ્યો છે. હંચર નાખ્યા પછી આપણે આવી રીતે મિક્સ કરી દઈશું. તો આવી રીતે આપણે મિક્સ કર્યા પછી અને 1 થી 2 મિનિટ ઘીની અંદર આપણે પાકવા દઈશું, હંચરની અંદર ને ઘીની અંદર. એટલે સરસ પાકી જાય, એકદમ વધારે કડકડી થઈ જાય. જો એકદમ સરસ થઈ ગઈ છે. એકદમ મસ્ત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો તમને અમારા ગોઠલીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો, ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું અગલા વિડીયોમાં. ક્યાં સુધી બાય બાય. તો આપણે કોઈ બી કાચની મુખવાસ ભરવાની પેટી હોય કે આપણે કોઈ બી એવી બોટલ હોય એની અંદર આપણે ભરી દેવાનું. તો મારી પાસે આ કાચનું વાસણ